વડોદરામાં સતત વરસાદે લોકોની ચિંતામાં પણ વધારો કર્યો છે। આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે। આજવા સરોવરની સપાટી 213.50 ફૂટે પહોંચી ગઈ છે। આજવાનું લેવલ 212 ફૂટ રાખવા પાણી છોડવામાં આવ્યું છે અને ડેમમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીનું જળસ્તર ફરી એકવાર વધી ગયું છે। શહેરની વિશ્વામિત્રી નદીનું લેવલ 11 ફૂટે પહોંચ્યું છે। સરોવરનું પાણીનું લેવલ 213.2 પહોંચી ચૂક્યા છે। સપ્ટેમ્બર મહિનાના રૂલ લેવલ પ્રમાણે 212.5 અમને મેન્ટેન કરવાનું હોય છે। અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલાં અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું। અત્યારે પ્રતાપપુરા ઇઝ અંડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે। આજવા સરોવરનું લેવલ અને વિશ્વામિત્રનું લેવલ જેવું 16 ફૂટ વિસર્જન લેવલ થાય તો કોઈ જાતનું જોખમ ઊભું ન થાય એ માટે ક્રમશઃ ધીરે ધીરે પાણી છોડવાનું ચાલુ રખાશે અને ત્યાં જરૂર જણાય હવામાન ખાતાની આગાહી પર આપણે નજર રાખી અને જે લોકલ વરસાદ અને ઉપરવાસનો વરસાદ છે એને જોઈ અને વખતો વખત નિર્ણય લેવામાં આવશે। હાલ આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે। વિશ્વામિત્રી નદી 11.25 ફૂટ છે। કોઈ ચિંતાનું કારણ નથી।